નમસ્કાર, કેપિટલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મધ્ય ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું કહેર, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 70 વેન્ટિલેટર બેડની ખાસ વ્યવસ્થા। મધ્ય ગુજરાતમાં જીવલેણ ચાંદીપુરા વાયરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવતા સમગ્ર આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર મુકાયું છે। વિશેષ કરીને પંચમહાલ જિલ્લામાં આ વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 4 માસૂમ બાળકોના કમનસીબ મોત નિપજતા ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। આ ઉપરાંત પડોશી દાહોદ જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના વધુ નવા કેસો નોંધાઈ રહ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા રોગચાળાના સંભવિત ખતરાને નાથવા તાત્કાલિક ધોરણે તકેદારીના સઘન પગલાં હાથ ધરવામાં આવ્યા છે। વાયરસના વધતા વ્યાપને પહોંચી વળવા વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલ ખાતે વહીવટી તંત્ર દ્વારા ખાસ તબીબી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। સંભવિત કટોકટીને પહોંચી વળવા અને ગંભીર દર્દીઓની તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં 70 વેન્ટિલેટર બેડ સાથેનો અલાયદો વોર્ડ સજ્જ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ 5 બાળ દર્દીઓને ચાંદીપુરા વાયરસની શંકાસ્પદ સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પૈકી 2 બાળકો હાલ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ સઘન સારવાર મેળવી રહ્યા છે। આ ગંભીર પરિસ્થિતિ સંદર્ભે વડોદરા સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જાહેર જનતાને વિશેષ સાવચેતી વર્તવા અપીલ કરી છે। તેમણે વાલીઓને સ્પષ્ટ અનુરોધ કર્યો છે કે બાળકોમાં તાવ, ઉલટી, ઝાડા કે ખેંચ આવવા જેવા કોઈપણ શંકાસ્પદ લક્ષણો જણાય તો જરા પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવો, સમયસરનું નિદાન અને સત્વરે સારવાર શરૂ કરવાથી આ જીવલેણ વાયરસથી થતા મૃત્યુદરને મહદઅંશે ઘટાડી શકાય છે। ચાંદીપુરા વાયરસ જેના મોસ્ટલી દર્દીઓ પંચમહાલ દાહોદ જિલ્લામાંથી આવી રહ્યા છે। એસએસજી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 5 દર્દીઓ આવેલા, જે પૈકી 2 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હતા અને 3 દર્દીઓના રિપોર્ટ જે વેઇટિંગમાં છે। કેટલા મૃત્યુ થયા છે અત્યારે? હાલમાં એસએસજી હોસ્પિટલ ખાતે એક શંકાસ્પદ અને એક કન્ફર્મ દર્દીનું મૃત્યુ થયેલ છે, જ્યારે એક દર્દીને ઘરે રજા આપ્યા બાદ ઘરે મરણ થયેલ છે। કેટલી તૈયારી આપણી? એસએસજી હોસ્પિટલનો બાળરોગ વિભાગ આ માટે સંપૂર્ણ સજ્જ છે। અહીંયા પૂરતી સંખ્યામાં અમારા બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, રેસિડેન્ટ ડોક્ટર્સ ઉપલબ્ધ છે, મેડિકલ ઓફિસર્સ ઉપલબ્ધ છે, પેરામેડિકલ સ્ટાફ પણ જરૂરી સંખ્યામાં ઉપલબ્ધ છે। લક્ષણો શું છે આના? ચાંદીપુરા વાયરસના જનરલી લક્ષણોમાં દર્દીને સખત તાવની કમ્પ્લેન રહેતી હોય છે, ઝાડા ઉલટીની કમ્પ્લેન રહેતી હોય છે, વધુ સિરિયસ કેસમાં યાદશક્તિની ફેરફાર થવો તેમજ બેભાન થવાની સુધીની દર્દીની કમ્પ્લેન હોય છે। માતા પિતાએ શું ધ્યાન રાખવાનું છે? માતા પિતાને એટલું જ કહીશ કે સ્વચ્છતા જાળવે, માખીનો ઉપદ્રવ ઘટાડે અને આવા કંઈ પણ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો તરત સંપર્ક કરે।